હા, ખૂબ આનંદની વાત છે. આજે દિયોદર ગ્રામ પંચાયત ખાતે સરપંચના અધ્યક્ષતાની મિટિંગ મળી હતી. અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રી, તલાટીશ્રી અને ગામ રહીશો આજે ઉપસ્થિત રહ્યા. કહેતા આનંદ થાય છે કે દિયોદરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યું છે. એટલે લોકોમાં હર્ષની લાગણી છે. સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે, તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનો સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકાર કોલેજની જાહેરાત કરી છે. સાથે સાથે પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજની વિકટ સમસ્યા ઘડી ઉત્પન્ન થતી હતી. વારંવાર રજૂઆતો સરપંચશ્રી અને એમની ટીમ સાથે દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે જેટિંગ મશીન, જે ડિઝલિટિંગ મશીન કહેવાય છે, 45 લાખનું મશીન અમને એમાં લિસ્ટમાં લઈને જાહેરાત કરી છે. તે બદલ બી આજના દિવસે આનંદ છે. સાથે સાથે ફેઝ 2માં પાણીની સુવિધા પૂરતી મળી રહે, શુદ્ધ પાણી ફિલ્ટર મળી રહે એની માટે કરીને 3,80,00,000 રૂપિયા મંજૂર કરીને રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. સાથે સાથે અમારી માંગણી હતી કે શાળા નંબર 10થી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો જે બજારનો છે એને રીસર્ફિંગ કરે, તો એની માટે કરીને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓને ધ્યાનમાં લઈ અને અધિકારીઓશ્રી સાથે સંસદ સભ્યશ્રીએ વાત કરી અને અમને તાબડતોબ રીસર્ફિંગ કરીને આખો રસ્તો બનાવી આપ્યો. તે બદલ બી હું સંસદ સભ્યશ્રીનો આભાર માનું છું. સાથે સાથે દિયોદરને ફાયર ફાઇટરની સુવિધા મળી રહે તે હેતુના બી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે ટૂંક સમયમાં દિયોદરને ફાયર ફાઇટરની બી સુવિધા મળશે. સાથે સાથે આખા જિલ્લામાંથી કેન્દ્ર સરકાર દ્વારા વુમન ફ્રેન્ડલી પંચાયત તરીકે દિયોદરની ગણના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે બનાસકાંઠામાંથી દિયોદરની પસંદગી કરી છે. તે બદલ બી કેન્દ્ર સરકારનો આજના દિવસે સૌએ શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે આખા દિયોદર વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા દિયોદર પંચાયતને 25,000નું ઇનામ બી જાહેરાત કરી છે. તે બદલ બી આજે સમગ્ર ટીમ અમારી અને જે લોકો પંચાયત સાથે ખભે ખભો મિલાઈને કામ કરી રહ્યા છે એમને આજે આનંદ અનુભવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે. લગભગ 40 વર્ષ પછી દિયોદરને નવી પંચાયત ઘર મળવાની છે. આપ જોઈ શકો છો એમ પંચાયત ઘરની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને અમારી દરખાસ્ત અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે નવી પંચાયત ઘર મંજૂર કરી છે. તે બદલ બી આજે ઉત્સાહ છે. આપ સૌ પत्रकार मित्रों भी આજના દિવસે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. मैं गवर्नमेंट का और सेंट्रल का और अपने केंद्र सरकार का धन्यवाद बोलना चाहूँगी कि उन्होंने इतने टाइम बाद हमारे दियोदर ग्राम पंचायत की रजूआत को मान के हम लोगों के लिए ये सेकेंड फेज़ में पानी की पाइपलाइन, जिसका काफ़ी बड़ा काम है, उसको क्लैरिफाई किया. और लोगों से यही अपील करूँगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना दियोदर सुंदर और स्वच्छ गांव बन सके. तो हाँ, हम लोगों की ये नई बिल्डिंग के भी रिकंस्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने, तो उसके लिए भी थैंक यू, आभार मानूंगी सरकार का. और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद 40 इयर्स पुरानी है, तो आभार मानती हूँ. धन्यवाद और आभार मानूंगी कि एक तो हम अपने दियोदर में फायर फाइटर की काफ़ी ज़रूरत थी. जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफ़ी लोगों का नुकसान हुआ था, लाखों का. तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है. धन्यवाद. थैंक यू.